ત્યારે પહેલા આવો વરસાદ અને નુકસાન થતા ખરા રીતના બધું જ્ઞાન બધું મેળવતા પહેલાના માણસોમાં અટાણના માણસોમાં તમને ફેરફાર શું દેખાય છે? ઘણો દેખાય આંબલિયાની મારી કોણ મારો એ જાય હા કેમ છે માં મજામાં? મજા છે મારી જો એ ના બેહી ખાઈ પી થોડું ઘણું તો બેહી કરીએ ધંધો તો ઓય કરીએ ને કરવું હોય મજા કરીએ મારી તબિયત પાણી કેમ રહે છે? તબિયત પાણી વણ બે થોડી નબળી પડી છે હવે મારી લેવું હવે ક્યાં હવે તો કરીએ જ પછી તાકાત હોય મારા વાલા તોય હરા હાલચાલ થોડી કરી રહી છે કઈ વાંધો નથી એમાં ઓમાં અત્યારે આ બધા ખેડૂતોને કમોસમી વરસાદ ઘણો છો અને એમાં નુકસાન ઘણું છું. પરંપરા હા અને તમે જ્યારે નાના હશો ત્યારે વાડી કરતા હતા ત્યારે પહેલા આવો વરસાદ અને નુકસાન થતા ખરા? પેલા જો મારી મેં બહુ થતા ને પછી બાજરાના વાવેતર હતા તે ઘણી વર્ષ બાજરા હોત બગડી જાય ને ઘણા વર્ષ થોડી માંડવી હોય તે બગડી જાય. પહેલાના વર્ષોના કરતા અત્યારે સારું છે સમય અને અત્યારે વધારે બેસ દેવ છે. પહેલા ઓછા વર્ષ એટલે બધા નહોતા થતા એમ ને? નહોતા થતા. વહેલાના જે સમય હોય એ પ્રમાણે રહેવાનું હોય. આ સમયમાં વાડિયું છે અને વરસાદ બહુ થાય છે. પહેલાના જમાનામાં વાડિયું નહોતું મળે અને અત્યારે અનાજના અને નાણાંના ઢેકલા છે તોય પાછા આપણે એના પૈસા નાણું તો જોયું જ થઈ મળી તો એ સમયમાં એ પ્રમાણે પૂરું પડી રહેતું અને જેવા માણસ એ પ્રમાણે વાપરનાર તમારી અને હવે અત્યારે સમય છે અટાણે કોઈ મોટર વગર ને ગાડી વગર ગામ નથી જતું અને અમે તો મારી અડધા ગળધા સાથે તો અમે હેર ભાયા એમાડી આ પહેલા તો એમ કહેતા કે નિશાળો તો હતી નહીં એટલે તમારું જ્યારે બાળપણ હશે ત્યારે તમે નિશાળમાં જ્યાં કે ન હોય મને નથી ખબર પણ બાળપણમાં તમે કઈ રીતના બધું જ્ઞાન બધું મેળવતા? જો તારી ફૂયું ને તારા બાપુ ને તારા કાકા ને અમે બધાને કોઈને 3 છોકરી ને કોઈને 4 છોકરી એટલું ભણાવ્યા છે અને બેનું જે હતું ને બેનું ને ભાત દેવા જવાનું છે ભણવા જાતી ને એટલે એ ભાત દેવા અને તારા બાપુજી ને કાકાને હું કહીએ કે માલસાડવા જવાનું છે બપોર કેળે ભણવાનું જ જવાનું એટલે બિચારા માલસાડવા જતા ભણાવતા જ નહોતા પહેલા એમ ને? ભણવાની બેહારે ખરા પણ પછી જવા ન દે કામમાં વીટાઈ જાય. તમે ભણવા ગયા હતા કે નહોતા ગયા? મેં તો મારી નિહાળે નથી પાડી ને મેરિયાણામાં નિહાળ હતી ખરી મારા બાપે મેરિયાણા તે પણ એ તો ઠેઠ મઢી કહેવાતી ને મઢીએ નિહાળ હતી ને અમે નિહાળે કોઈ દી જઈએ નહોતા. પેલા જાવા જ નહોતા દેતા એમ ને? જવા દે ને અમને દીકરીઓને એ રાતમાં ભણાવવાનું નહીં અહીંયા હતું. હા તો હું ઘરે આવી ને ત્યારે આપણે દાદાની શાંતુ 15 વર્ષની હતી એ ભણી અને તઈ નાની હતી હું આવી હતી ટીકોડ પછી 10 12 15 વર્ષ થાવે આવે ને તે નથી જાતી. પહેલાના માણસોમાં અટાણના માણસોમાં તમને ફેરફાર શું દેખાય છે? ઘણો દેખાય મારે. પહેલાનો જમાનો કોણ અટાણનો જમાનો અટાણનો સમયનો જમાનો તો બહુ જોયા જેવો છે. પેલા તો એવી કઈ બહુ ખબર નથી પડતી મારી માણસને દોઢા નીચે રહેતા અને વંડિયુની સાંયે ડોલા બેસતા ને બાયુને કહેતા કે દેતો લાવી દો કુપી તે બાયું લાવી દેજો મારી છે. બાયું પેલા કચ્યું દોઢાનું કહ્યું કરતા અટાડો ફેર પડી ગયો ઘણો ઘણો ધ્યાનમાં આવે તો કરે નકર પડકેથી વયા જાય પેલું ગોડું હાલી એકતું નો છે હમું જોઈ દે એવું છે મારી ફેર પડે. પહેલા કરતા સમય સારો લાગે છે કે ખરાબ લાગે છે? આમ બહુ સારો પડે સમય અટાણે જીવા દેવું. અટાણે તો કેવું વાહન કેવી ગાડીઓ કેવું જાવું આવું કેવી રીતના લગ્ન કરે 3 વાગે પોગે પાછા 3 વાગે હું 5 વાગે 6 વાગે પોગે અને રાતના 3 વાગે છૂટા. અટાણે છોકરાઓના સંબંધ કરે છે અને પહેલાના જે વડીલો સંબંધ કરતા એમાં ને અત્યારના જમાનામાં તમને કેટલો ફેરફાર લાગે છે? ઘણો ફેર છે મારે. પહેલાના સમયમાં સંબંધ કરે એ જ એનું તો સમયનો દેવાનું લેવાનું એમાં ને એમાં જો કાંઈ પણ ઓછું ઘટ્યું હોય તો એ જે સંબંધ કરવાવાળો હોય ને એને પૂછે કે આવી રીતે કરવાનું તો કે હા થઈ જાય ઉપાધિ કરો મળી જાય એવો સમય હતો. અને અત્યારે તો એ કરો તો હા નકર ના નકર નથી રમતા લે એવું હોતી થાય મારે વાંધો નહીં. એ સમય મારી જેવા સમય પ્રમાણે હાલવાનું છે. પહેલાં દીકરીઓની મર્યાદા બહુ હતી અને અત્યારે હવે ઘટી ગઈ છે
પણ એ ઘટીમાં મરસાદા એમાં હવને એ સારું લાગે છે કે મરસાદા ઘટી કે આ મરસાદા આવી પ્રમાણે આપણા ઘરની કિંમત નહીં એમ નહીં એ કે એ તો એવું જ હાલશે કે હાલે જ છે મારી હાલે નું વાંધો હવ રહે છે ને હવ કામે ખાય છે ને મજા છે. અત્યારે લગ્ન ગીત તો ઘણા ગાય છે બાયુ, પણ અત્યારે તો આ નવી જનરેશનમાં નવા ગીત હોય ને. હા તમારા જમાનામાં કેવા ગીત હતા? લગ્ન ગીત તો હશે જ તે, તો એકાદું જૂનું ગીત સંભળાવો ની. હા ગાઈ દો લેની વાળી. કોયલ બેઠી આંબલિયાની ડાળ, કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે હોરા, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે હોરા. ઓ માગે સુંદરીઓની જોડ, ઓ માગે સુંદરીઓ, મોરલિયો માગે રે લઠિયલ લાડડી હોરા. જો તમે દેહ પરદેશ જોશો ભાઈ, હવે પહેલાનો સમય બદલી ગયો છે, અત્યારે સમય બદલી ગયો છે. અત્યારે ક્યાં લંકાને હિંગેથી કામીને લાવીને અહીંયા દેહમાં પાણામાં ખાવું ઈ હોતે ને ઘરે ઘરે થાય છે. કરે છે ને માર્કેટ હોય ઘરે, તો તું હીરા ઘેસો તો તું ત્યાંથી પૈસા મોકલાય કે હાલો મારા બાપુને કીધું તું પૈસા મોકલાય, થોડુંક મોડું છું બાપુજી મારે થોડુંક મોડું છું છે પણ હું મોકલાવી દઈશ, તો એ રીતે એને નિરાશ થાય કે ભાઈ પૈસા આવી જાય અને આપણે વાપરશું અને ખાવું પીવું મજા કરશું. એવી તો નાણાંની તકલીફ ઘેર ઘેર છે, પેલા હતી ને અત્યારે છે. પણ પેલા નાણું આવતું હાથમાં ને પણ ખૂટતું નહીં, થોડું વાપર્યા કરી પગ્યા કરે. અને અત્યારે સમય જોઈએ હાલ થાય તો 500 રૂપિયા તો આપણે બજારે વાપરવામાં જોઈએ. અને અમે તો પેલાના સમયમાં ઓલી મંડળી કહે ને એ મંડળી 300 રૂપિયા ઉપાડી આવતા, અને તાર બાબા મારા હાથમાં કહે કે આ 300 રૂપિયા છે ને એ વાપરવાના નથી, મોસમમાં જો ટાઈમ પડે ને દૂધ દહીં ના પૈસા જો ઉવળી જાય તો આમાંથી દેવાના, નકર નહીં કોઈ દેવાના. તો સારું કહીએ તે પેલા દૂધાણા બહુ રાખતા મળી તે હું ગાવું, તે કોઈ બાજરો લઈ જાય, કોઈ ઘી લઈ જાય, કોઈ દૂધ તો પેલા ઓછા વેચાતા પણ ઘી લઈ જાય ને દાણા લઈ જાય, એમાં દાળીઓ ઘણી ખરી ઉવડી જાય. અને થોડાક એવા રહે તો વાપરવો હોય તો એ વાપરીએ, નકર એને આપી દઈ પાછા આલ્યો. પેલા પૈસા નહોતા પણ શાંતિ ઘણી હતી, એવું છે ને? શાંતિ ઘણી હતી પણ મારી હું જેટલો રૂપિયો આપણે હું જેટલું વાપરીએ કરીએ પણ એ પ્રમાણે વાપરવાનું, એવો પૈસો હતો એ પ્રમાણે વાપરવાનો હતો. પેલા મોજ શોખ તો કઈ હતો. મિત્રો અમારા 90-92 વર્ષના અમારા દાદીમાં છે, તેમની સાથે આપણે ઘણી વાતો કરી અને જૂની વાતો ઘણી કરી. તો મિત્રો આ વિડીયો ખાલી વિડીયો નથી પણ એક વડીલોનો ભાવ પ્રેમ છે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો. અને ખાસ એક વાત કે વડીલોને કોઈ બીજી અપેક્ષાઓ નથી હોતી, પણ વડીલોને એક સારી એની સાથે મીઠી વાત કરીએ ને તો વડીલોના આપણને જે અંતરથી આશીર્વાદ મળે ને એ જ આપણી સાચી પ્રગતિ કહેવાય છે. તો આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો, લાઈક કરજો, અને જો મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.